નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો વડોદરાના અટલ બ્રિજ ઉપર ભયાનક અકસ્માતની ઘટના બની છે। બસ ચાલકે કારને ટક્કર મારતા અકસ્માતની ઘટના બની છે, જ્યાં બસમાં વિદ્યાર્થીઓ હાજર હતા। ત્યારે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જ્યાં અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે, ત્યારે બસ ડ્રાઈવર સામે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પર નીકળી રહ્યો હતો। આપણે જે ચકલી સર્કલ અને હેવમોરનું જે એક્ઝિટ છે એની વચ્ચેના ભાગમાં હતો। પાછળથી બસે મને ઠોકી, એટલે તમે જે જોઈ શકો છો કે રાઈટ સાઈડ પર, એટલે ડ્રાઈવર સાઈડ પર બસે ઠોકી। હવે બસે ઠોકી એટલે બેલેન્સ ગયું, તો એના લીધે એવું છે કે કાં ઉછળીને પેલી બાજુ પડત, એના બદલે મેં જરાક ટર્ન કર્યું એટલે આખી ગાડી ફરી ગઈ। અને ફોર્ચ્યુનેટલી એવું છે કે ગાડી ફરી ગઈ ને પેલા ભાઈએ બ્રેક મારી લીધી, એટલે કોઈ જાનહાનિ નથી થઈ। ગાડીમાં સારું એવું નુકસાન થયું છે, નથી ડ્રાઈવરને વાગ્યું, નથી મને પણ કોઈ જરાક નાની અમથી ખરોચ, બાકી કશું જ નથી। એટલે એક સારી વસ્તુ છે કે કોઈને નુકસાન, કોઈને વાગ્યું નથી, કોઈ જાનહાનિ નથી, ગાડીમાં નુકસાન છે જે નથી। કારણ કે હું બ્લાઇન્ડ સ્પોટ દેખાઈ નહીં ગાડી મારાથી, મારે ટર્ન લેવો હતો, મેં થોડી કંટ્રોલ કરી ગાડી નીકળી ગઈ। ભાઈમ પટેલ। ભાઈમ પટેલ શું એટલે કઈ કંપનીમાં કઈ ચાલે છે? કોલેજમાં ચાલે છે। કોલેજમાં ચાલે છે, એટલે વિદ્યાર્થીઓ હતા અંદર? એટલે વિદ્યાર્થીઓ લઈને તમે અહીંયાથી ગાડી પસાર કરી હતા, કંડક્ટર જાવડો હતો નહીં, અડફેટમાં ગાડી લીધી, કોઈ દુર્ઘટના કરે, કોઈ જાન જાય તો